ઓકે, તો સ્ટાર્ટ કરીએ આજનું લેક્ચર. બરાબર, આજના લેક્ચરમાં આપણે ટોપિક સ્ટડી કરશું જે અલગ અલગ ડિફરન્ટ ટાઈપ્સ વાલ હતા, એમાંથી આપણે આજે ગ્લોબ વાલ છે એ સ્ટડી કરશું. તો જીટીયુ ની ફાઇનલ પરીક્ષા હોય ત્યારે આવી રીતના જ પૂછાય, ડ્રો એન્ડ એક્સપ્લેન ગ્લોબ વાલ. ઓકે, જીટીયુ ની જ્યારે ફાઇનલ પરીક્ષા હોય ત્યારે આવી રીતના જ પૂછાય કે દોરો અને સમજાવો. ઇંગ્લિશ અને ગુજરાતી બંને લેંગ્વેજ ભાષામાં જે છે પ્રશ્નપત્ર ક્વેશ્ચન પેપર હશે. બરાબર, તો ખાસ આ રીતના પૂછાશે, ડ્રો એન્ડ એક્સપ્લેન ગ્લોબ વાલ. ગ્લોબ વાલ ને દોરી અને એના વિશે વિગતવાર સમજાવવાનું રહેશે. 4 અથવા તો 7 માર્ક્સમાં જીટીયુ ની ફાઇનલ પરીક્ષામાં પૂછાઈ શકે. ઓકે, તો સૌથી પહેલા તો આપણે જે છે એની આકૃતિ જોઈ લઈએ. આ જે છે એ સિંગલ સીટેડ ગ્લોબ વાલની આકૃતિ છે. બરાબર, તો ખાસ અહીંયાથી આપણે ફ્લો ઇન થશે અને અહીંયાથી જે છે ફ્લો આઉટ થશે. ઉપર સ્ટેમ લગાવેલું છે, પછી બંને પેકિંગ જોડેલા છે. ઓકે, અહીંયા બંને પેકિંગ જોડેલા છે, અહીંયા સ્ટેમ મૂકેલો છે. બરાબર, ઉપર નીચે થાય એના માટે. બરાબર, અહીંયા એક પ્લગ રાખેલો છે અને અહીંયાથી જે છે ફ્લો અંદર નાખવામાં આવે અને અહીંયાથી સ્ટેમ અને પ્લગ થી ઉપર નીચે કરી અને અહીંયા ફ્લો આઉટ કરવામાં આવે છે. સ્ટેમ નીચે કરવાથી જે છે ફ્લો બંધ થઈ જાય અને ફ્લો સ્ટેમ જે છે ઊંચું કરવાથી ફ્લો આઉટ થઈ જાય. તો આ ખાસ જે છે ગ્લોબ વાલની આકૃતિ આ ખાસ યાદ રાખવાની રહેશે. બરાબર, જોઈ લ્યો આકૃતિ. બરાબર, ગ્લોબ વાલ સિંગલ સીટેડ. રેડી, બધા એકવાર આકૃતિ જોઈ લ્યો. બરાબર, આ રીતના આકૃતિ ડ્રો કરવાની રહેશે, એના બધા નામ આપવાના રહેશે. બરાબર, સિંગલ સીટેડ ગ્લોબ વાલ. બરાબર, એના વિશે પછી આપણે ડિટેલમાં લખવાનું રહેશે. ચાલો, કમ્પ્લીટ બધાને ગ્લોબ વાલની આકૃતિ ક્લિયર છે બધાને? ઉપર આપણે સ્ટેમ રાખેલો છે, બંને પેકિંગ જોડેલા છે, અહીંયા પ્લગ રાખેલો છે અને અહીંયાથી ફ્લો જે છે આપણે અંદર જવા દઈએ અને અહીંયાથી ફ્લો બારે આવે. ઓકે, આ થઈ ગયું આપણું ગ્લોબ વાલની આકૃતિ. રેડી, એકદમ સિમ્પલ આકૃતિ આવી રીતના ડ્રો કરી નાખવાની અને એના જે છે પાર્ટ્સના નામ લખી નાખવાના. ઓકે, ચલો જોઈ લ્યો બધા. સિંગલ સીટેડ ગ્લોબ વાલ છે એની આકૃતિ. ચાલો આના વિશે સમજતા જઈએ. એકદમ સિમ્પલ છે. બરાબર, તો સૌથી પહેલા તો લખી નાખવાનું સિંગલ સીટેડ સિંગલ પોર્ટ ગ્લોબ વાલ. તો સિંગલ પોર્ટ ગ્લોબ વાલ છે એ સિંગલ સીટેડ વાલ તરીકે પણ ઓળખાય છે. બરાબર, આકૃતિમાં આપણે દર્શાવ્યા મુજબ જે સિંગલ પોર્ટ ગ્લોબ વાલ છે એ સિંગલ સીટેડ વાલ તરીકે પણ ઓળખાય છે. અને આકૃતિમાં જોયા મુજબ તે ખૂબ જ સાદી રચના ધરાવે છે અને તેની રચનામાં એક સીટ તેમજ એક પ્લગનો સમાવેશ થાય છે. આકૃતિમાં આપણે જોયું એ મુજબ એની રચનામાં એક સીટ અને જે છે એક પ્લગનો આપણે સમાવેશ કરવામાં આવે છે અને ફ્લો પાસ થવાની દિશા પણ એક જ હોય છે. બરાબર, એક જ સાઈડ જે છે ફ્લો એ પસાર થાય છે. સિંગલ સીટેડ ગ્લોબ વાલ છે એટલા માટે જે છે ફ્લો પણ એક જ દિશામાં જે છે પસાર થશે. ઓકે, ક્લિયર થઈ ગયું આટલું? બરાબર, કે સિંગલ પ્લોટ ગ્લોબ વાલ છે એને આપણે સિંગલ સીટેડ વાલ તરીકે પણ ઓળખી શકીએ અને એ ખૂબ જ આપણે આકૃતિમાં જોયા મુજબ સાદી રચના ધરાવે છે અને એની રચનામાં આપણે જોયું એક સીટ અને એક પ્લગનો સમાવેશ થાય છે. ફ્લો પાસ થવાની દિશા પણ એક જ હોય છે. હવે બીજો એમાં પોઈન્ટ જોઈ લઈએ. તો વાલનો પ્લગ છે એ ખૂબ મજબૂત રીતે સીટ ઉપર બેસે છે. આપણે આકૃતિમાં જોયા મુજબ જે પ્લગ છે એ મજબૂત રીતે એકદમ સીટ ઉપર બેસે છે પ્લગ. બરાબર, આથી લીકેજ થવાની કોઈ સંભાવના રહેતી નથી.
એટલે કે વાલ્વ એકદમ મજબૂત રીતે ફિટ બેઠેલો હોય એટલા માટે કે જે ફ્લો આપણે અહીંયા અંદર દાખલ કરીએ તો એનામાંથી જે લીકેજ થવાની જે છે સંભાવના બહુ જ ઓછી હોય છે. લીકેજ થવાની કોઈ સંભાવના રહેતી નથી. બરાબર, ખાસ પ્લગ આપણે એટલા માટે મૂકવામાં આવે છે. ક્લિયર? હવે આ જે વાલ્વ છે એ ખૂબ જ વધારે રેન્જિબિલિટી ધરાવે છે. બરાબર, આગળ આપણે રેન્જિબિલિટી જોઈ હતી. વધારેમાં વધારે અને ઓછામાં ઓછો કેટલો ફ્લો પસાર થઈ શકે એના રેશિયોને આપણે રેન્જિબિલિટી કહેવામાં આવે છે. તો એટલે આ જે ગ્લોબ વાલ્વ છે એ ખૂબ જ વધારે રેન્જિબિલિટી ધરાવે છે. ક્લિયર આટલું? બરાબર, એકદમ સિમ્પલ છે. આટલા પોઈન્ટ્સ તમારે લખી નાખવાના. હવે આ વાલ્વનો પ્લગ છે એ સિંગલ હોવાથી ફ્લોનો ફોર્સ પણ ઉપર વધારે લાગે છે. આથી વધારે મજબૂત એક્ચ્યુએટરની જરૂર પડે છે. આપણે આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ વાલ્વનો પ્લગ છે એ સિંગલ હોવાથી ફ્લોનો ફોર્સ જે છે એ પણ વધારે લાગે છે. આથી વધારે મજબૂત એક્ચ્યુએટરની એમાં જરૂર પડતી હોય છે. ઓકે, ખ્યાલ આવી ગયો આટલું? કે જે વાલ્વનો પ્લગ છે એ આપણે સિંગલ હોવાથી જે ફ્લોનો ફોર્સ છે એ પણ ઉપર વધારે લાગે છે અને આથી વધારે જે મજબૂત એક્ચ્યુએટરની એમાં જરૂર રહેતી હોય છે. હવે ગ્લોબ વાલ્વનો જે ઉપયોગ છે 2 ઇંચ અથવા તો 2 ઇંચથી ઓછી વ્યાસવાળી લાઈન હોય ને એમાં થાય. બરાબર, ઇન્ડસ્ટ્રીમાં જ્યારે આપણે ગ્લોબ વાલ્વનો ઉપયોગ કરવામાં આવે તો 2 ઇંચ અથવા તો એનાથી ઓછી વ્યાસવાળી લાઈન હોય એમાં ઉપયોગ કરવામાં આવે છે. બહુ મોટી લાઈન હોય એમાં ગ્લોબ વાલ્વનો ઉપયોગ કરવામાં આવતો નથી. ક્લિયર? તો આટલા જે પોઈન્ટ છે એ જ્યારે પણ જીટીયુની પરીક્ષા ફાઇનલ પરીક્ષા હોય અને આ પ્રશ્ન પૂછાય સિંગલ સીટેડ ગ્લોબ વાલ્વનો, એની તો સૌથી પહેલા આપણે આકૃતિ ડ્રો કરવાની અને એના વિશે લખતું જવાનું. બરાબર, કે સિંગલ સીટેડ ગ્લોબ વાલ્વ છે એને સિંગલ પોર્ટ ગ્લોબ વાલ્વ છે એને સિંગલ સીટેડ વાલ્વ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે ખૂબ જ સાદી રચના ધરાવે છે. તેની રચનામાં એક સીટ તેમજ એક પ્લગનો સમાવેશ થાય છે અને ફ્લો પાસ થવાની દિશા પણ એક જ હોય છે. બરાબર, એકદમ સાદી લેંગ્વેજ ભાષામાં લખી નાખવાના પોઈન્ટ્સ. બરાબર, અને વાલ્વનો પ્લગ છે એ ખૂબ જ મજબૂત રીતે સીટ ઉપર બેસે છે. આથી લીકેજ થવાની સંભાવના છે એ ખૂબ જ ઓછી હોય છે. આ વાલ્વ ખૂબ જ વધારે રેન્જિબિલિટી ધરાવે છે. રેન્જિબિલિટીની ખાસ વ્યાખ્યા યાદ રાખી લેજો. વધારેમાં વધારે અને ઓછામાં ઓછો ફ્લો પાસ થવાનો જે રેશિયો હોય એને આપણે રેન્જિબિલિટી કહેવામાં આવે છે. ખાસ યાદ રાખી લેજો. આઈએમપી છે ડેફિનેશન રેન્જિબિલિટી જીટીયુની ફાઇનલ પરીક્ષામાં ઘણી વખત પૂછાયેલું છે. મોસ્ટ આઈએમપી રેન્જિબિલિટીની વ્યાખ્યા વધારેમાં વધારે અને ઓછામાં ઓછો ફ્લો થવાની જે રેશિયો હોય એને આપણે રેન્જિબિલિટી કહેવામાં આવે છે. બરાબર, આકૃતિમાં જોયા મુજબ આ વાલ્વનો પ્લગ સિંગલ હોવાથી ફ્લોનો ફોર્સ પણ ઉપર વધારે લાગે છે. આથી વધારે મજબૂત એક્ચ્યુએટરની આમાં જરૂર પડે છે. જેથી કરીને જે વાલ્વને વ્યવસ્થિત એમાં ફિટ બેસી જાય. ઓકે, બરાબર, અને આ જે ગ્લોબ વાલ્વ છે એનો ઉપયોગ આપણે 2 ઇંચ અથવા તો 2 ઇંચથી જે ઓછી વ્યાસવાળી લાઈનમાં થાય છે. ક્લિયર? આટલા જે પોઈન્ટ્સ છે એ તમારે લખી નાખવાના. ઓકે, હવે જોઈએ એના ફાયદા. જોઈએ તો સિંગલ પોર્ટમાં વધારે રેન્જિબિલિટી મળે છે. આપણે ઉપર જોયું એ મુજબ સિંગલ પોર્ટ હોવાથી એમાં રેન્જિબિલિટી વધારે હોય છે. તે ટાઈટ શટ ઓફ ધરાવે છે, એટલે એકદમ ટાઈટ શટ ઓફ હોય છે, જેથી કરીને લીકેજ થવાની આપણે સંભાવના બહુ ઓછી હોય છે. હવે આ વાલ્વમાં પાછો ફેરવી શકાય તેવા પ્લગનો ઉપયોગ કરી શકાય છે. એટલે આપણે બે સાઈડ ફરી શકાય એવા આમાં જે છે પ્લગનો ઉપયોગ કરી શકાય છે. તો આ એના થઈ ગયા ફાયદા. હવે ખાસ ગેરફાયદા પણ જોઈ લઈએ. તો આ વાલ્વ છે ઓછું પ્રેશર રિકવર કરી શકે છે. બરાબર, જે વાલ્વ છે એ પ્રેશર છે ઓછું રિકવર કરી શકે છે. હવે જે પ્લગનું અનબેલેન્સ થતું હોવાથી એક્ચ્યુએટર મોટું તથા મજબૂત રાખવું પડે છે. પ્લગ છે એ બરાબર બેસે નહીં એના માટે જે છે એક્ચ્યુએટર આપણે જે લગાવીએ છીએ એ વધારે મજબૂત રાખવું પડે છે. ક્લિયર? ઓકે, તો આ થઈ ગયું આપણો સિંગલ સીટેડ ગ્લોબ વાલ્વ. બરાબર, હવે આ જ રીતે આપણે જે છે ડબલ ક્લોટ ગ્લોબ વાલ્વ જોશું. બરાબર, એમાં બે જે છે પોર્ટ રાખવામાં આવેલા છે. રેડી?
ડબલ સીટેડ ગ્લોબ વાલ, ઓમાં સિંગલ સીટેડ હતું, આમાં જે છે ડબલ સીટેડ. ક્લિયર? તો ગ્લોબ વાલ છે એ આપણે બે પાર્ટ્સમાં સ્ટડી કરશું. બરાબર, સિંગલ સીટેડ જોઈ લીધું, હવે આપણે જોશું ડબલ સીટેડ ગ્લોબ વાલ. એમાં પણ ઉપર મુજબ સ્ટેમ રાખેલો છે, પેકિંગ ભરાવેલા છે, બે પ્લગ રાખેલા છે, બરાબર, એટલા માટે ડબલ સીટેડ. અહીંયાથી ફ્લો આપણે અંદર નાખીશું જેથી કરીને બે સાઈડથી જે છે ફ્લો આઉટ થશે. ક્લિયર? ખાલી થોડોક જ ફેર છે, અહીંયા ડબલ સીટેડ બે પ્લગ રાખેલા છે. ક્લિયર? 7 માર્ક્સમાં ટોટલ ગ્લોબ વાલ પૂછાશે જીટીયુ ની ફાઇનલ પરીક્ષામાં. બરાબર, ડ્રો એન્ડ એક્સપ્લેન ગ્લોબ વાલ, બરાબર, 7 માર્ક્સમાં. તો ખાસ બે આકૃતિ વ્યવસ્થિત ડ્રો કરવાની રહેશે અને એના વિશે લખવાનું રહેશે. ચાલો એના વિશે જોતા જઈએ. આપણે જે ડબલ પ્લોટ ગ્લોબ વાલ છે એ ડબલ સીટેડ વાલ તરીકે ઓળખાય છે. બરાબર, આપણે ઉપર મુજબ સિંગલ પોર્ટમાં કેમ જોયું હતું કે સિંગલ હતું એટલા માટે સિંગલ સીટેડ, જ્યારે ડબલ પોર્ટ વાલમાં બે ડબલ સીટેડ વાલ તરીકે પણ ઓળખાય છે, કારણ કે એમાં બે વાલ મૂકેલા છે. હવે આ વાલમાં બે પ્લગ અને બે સીટ હોય છે એટલા માટે ડબલ સીટેડ છે. ઓકે, પછી આ વાલમાં પ્લગ ઉપર ફ્લોનો ફોર્સ વધારે લાગે છે, પરંતુ બે પ્લગ હોવાથી બેલેન્સ જળવાઈ રહે છે. ઓમાં એક જ પ્લગ હતો એટલા માટે અનબેલેન્સ થઈ જતું હતું, પણ આ વાલમાં આપણે જે છે બે પ્લગ હોવાથી બેલેન્સ એકદમ જળવાઈ રહે છે. ક્લિયર? એકદમ સિમ્પલ પોઈન્ટ છે, બધા ઇઝીલી યાદ રાખી અને લખી શકાય. ઓકે, હવે આ વાલ છે ડબલ પોર્ટ હોવાથી બોડીમાંથી બે ડિરેક્શનમાંથી આપણે પાસ થઈ શકે, અને પાછું સિંગલ ડિરેક્શનમાં પણ આવી જાય. સિંગલ સીટેડમાં એક જ ડિરેક્શનમાં આવતું, પણ આમાં ડબલ હોવાથી પાછું પણ થઈ શકે, અને બરાબર બે સાઈડથી જે છે તો પસાર થઈ શકે છે. હવે આ વાલનો ઉપયોગ 2 ઇંચથી વધારે લાઈન હોય એમાં યુઝ કરી શકાય. સિંગલ સીટેડ હતું એ આપણે 2 ઇંચથી ઓછી લાઈન હોય એમાં ઉપયોગ થતો હતો, બટ ડબલ પોર્ટ છે એનો આપણે 2 ઇંચથી વધારે લાઈન હોય એમાં આપણે એનો ઉપયોગ કરી શકીએ. બરાબર, આ થઈ ગયું આપણું ડબલ પોર્ટ. સિંગલમાં જોયું તો એમાં આમાં ડબલ બધું આવશે, અને દિશા પણ બે સાઈડ હોય, અને જે છે ફ્લો થવાની જે દિશા છે એ બંને સાઈડ થઈ શકે, પાછું પણ આવી શકે, અને રેડી? ક્લિયર? હવે એના ફાયદા જોઈ લઈએ. તો આ વાલ વધારે રેન્જિબિલિટી ધરાવે છે. આ ખાસ પોઈન્ટ યાદ રાખી લેવાનો કે આ વાલ છે એ રેન્જિબિલિટી વધારે ધરાવે છે, અને સિંગલ પોર્ટ વાલ કરતા ફ્લો કેપેસિટી વધારે છે, કારણ કે બે જે છે પ્લગ મૂકેલા છે એટલા માટે બે સાઈડથી ફ્લો પસાર થાય, એટલા માટે ફ્લો કેપેસિટી પણ આની વધારે છે. ક્લિયર આટલું? નેક્સ્ટ પોઈન્ટ જોઈએ તો સિંગલ પોર્ટ વાલની સરખામણીમાં ડબલ પોર્ટ ગ્લોબ વાલમાં એક્ચ્યુએટરની સાઇઝ ઘણી નાની હોય છે. બરાબર, આપણે જે સિંગલ પોર્ટમાં જોયું હતું તો એમાં વધારે એક્ચ્યુએટરની સાઇઝની જરૂર પડતી હતી, પણ આ વાલ્વમાં જે છે એક્ચ્યુએટર છે એની સાઇઝ નાની હોય છે. બરાબર, હવે આ વાલ્વમાં છે પાછો ફેરવી શકાય તેવા પ્લગનો પણ ઉપયોગ કરી શકાય છે. ઓમાં સિંગલ સીટેડ જોયું એમાં આપણે ફેરવી શકાતું નહોતું, પણ આમાં જે છે પાછો ફેરવી શકાય એવા પ્લગનો આમાં આપણે ઉપયોગ કરી શકાય છે. હવે આ વાલ 2 ઇંચની લાઈન કરતા વધારે સાઈઝમાં વપરાય છે. બરાબર, સિંગલ સીટેડ હતું એ 2 ઇંચથી ઓછી લાઈનો એમાં જ ઉપયોગ થતો હતો, બટ આ જે ડબલ પોર્ટ વાલ છે એનો 2 ઇંચથી વધારે લાઈન હોય એમાં પણ ઉપયોગ થઈ શકે. હવે ખાસ આના ગેરફાયદા જોઈએ તો આ વાલ્વમાં લીકેજ થવાની સંભાવના વધારે રહે છે, કારણ કે ડબલ બે સાઈડથી ફ્લો પસાર થાય એટલા માટે લીકેજ થવાની સંભાવના રહે છે. તો આ એક એનું ડિસએડવાન્ટેજ એટલે કે ગેરફાયદો છે. બરાબર, કમ્પેરિઝન ટુ સિંગલ પ્લોટ ગ્લોબ વાલ, એમાં લીકેજ થવાની સંભાવના છે એ ખૂબ ઓછી રહેતી હતી, કારણ કે એક જ દિશામાં જે પ્રવાહ છે ફ્લો એ વહેતો હતો એટલા માટે. હવે આ વાલ્વમાં જે છે એ લીકેજ થવાની સંભાવના વધારે રહે છે. હવે આ વાલ્વમાં જે છે બરાબર જે એક્ચ્યુએટર છે પ્રેશર વધારે હોય છે, આથી ઓછી ડિફરન્શિયલ પ્રેશર વાળી એપ્લિકેશનમાં વપરાય છે. બરાબર, ઓછી જે ડિફરન્શિયલ પ્રેશર વાળી હોય એ એપ્લિકેશન એમાં આનો ખાસ ઉપયોગ થાય છે. આ થઈ ગયા એના
ગેરફાયદા. ઓકે, તો ફરીવાર જે ગ્લોબ વાલ છે એ રિપીટ કરી લઈએ. બરાબર, સિંગલ સીટેડ અને ડબલ પોટ ગ્લોબ વાલ. બરાબર, જીટીઓની ફાઇનલ પરીક્ષામાં આવી રીતે જ પૂછાશે, ડ્રો એન્ડ એક્સપ્લેન ગ્લોબ વાલ 7 માર્ક્સમાં. બરાબર, તો એમાં આપણે બે આકૃતિ ડ્રો કરવાની રહેશે. એક તો આપણે જોયું એમ સિંગલ સીટેડ ગ્લોબ વાલ, અને બીજું આપણે જોયું ડબલ સીટેડ. બરાબર, તો સૌથી પહેલા તો તમારે આ સિંગલ સીટેડ આકૃતિ ડ્રો કરી નાખવાની, જેમાં આપણે સ્ટેમ રાખેલો છે, પછી પેકેજિંગ રાખેલા છે, એના નીચે એક પ્લગ રાખેલો છે, અને અહીંયાથી આપણે ફ્લો અંદર જવા દઈએ અને અહીંયાથી ફ્લો આઉટ થશે. બરાબર, તો આ એકદમ સિમ્પલ આકૃતિ સિંગલ સીટેડની ડ્રો કરવાની. બરાબર, અને એના વિશે આપણે જે છે આટલા પોઈન્ટ લખી નાખવાના કે સિંગલ પ્લોટ ગ્લોબ વાલ છે એ સિંગલ સીટેડ વાલ તરીકે પણ ઓળખાય છે. તે ખૂબ જ સાદી રચના ધરાવે છે. તેની રચનામાં જે છે એક સીટ તેમજ એક પ્લગનો સમાવેશ થાય છે, અને ફ્લો પાસ થવાની જે દિશા પણ એક જ હોય છે. બરાબર, સિંગલ વાલ હોવાથી એમાં જે છે ફ્લો પસાર થવાની દિશા પણ એક જ હોય છે. વાલનો પ્લગ ખૂબ મજબૂત રીતે આપણે સીટ ઉપર બેસાડેલો હોય છે, જેથી કરીને આપણે લીકેજ થવાની સંભાવના છે એ ખૂબ ઓછી રહે છે, અને ખૂબ જ વધારે રેન્જિબિલિટી ધરાવે છે. આ પોઈન્ટ ખાસ યાદ રાખી લેવાનો કે આ જે ગ્લોબ વાલ છે એની રેન્જિબિલિટી ખૂબ વધારે હોય છે, અને વાલનો પ્લગ સિંગલ હોવાથી ફ્લોનો ફોર્સ પણ ઉપર વધારે લાગે છે. આથી જે છે મજબૂત એક્ચ્યુએટરની આપણે એમાં જરૂર પડે છે, જેથી કરીને પ્લગ અનબેલેન્સ ન થાય. ક્લિયર? પછી આપણે એનો જે છે આ સિંગલ સીટેડ ગ્લોબ વાલનો ઉપયોગ આપણે 2 ઇંચ અથવા તો એનાથી જે ઓછી હોય એવા વ્યાસવાળી લાઇનમાં જ આનો ઉપયોગ કરવામાં આવે છે. વધારે વ્યાસવાળી જે લાઇન હોય તો એમાં આપણે સિંગલ સીટેડ ગ્લોબ વાલનો ઉપયોગ કરી શકીએ નહીં. પછી આપણે ખાસ એના ફાયદા જોઈ આવો, તો એમાં સિંગલ પોર્ટમાં વધારે રેન્જિબિલિટી મળે છે, તે ટાઈટ શટઓફ ધરાવે છે, વાલ પાછો ફેરવી શકાય તેવા પ્લગનો આમાં ઉપયોગ કરી શકાય છે. હવે આના ગેરફાયદા આપણે જોયા હતા, તો ઓછું પ્રેશર વિકર કરી શકે છે, અને પ્લગનું અનબેલેન્સ થતું હોવાથી એક્ચ્યુએટર મોટું તથા મજબૂત રાખવું પડે છે બેલેન્સ કરવા માટે. એવી જ રીતે આપણે જે છે ડબલ પોર્ટ ગ્લોબ વાલ જોયો, એમાં 2 પ્લગ આપણે બેસાડેલા છે. બરાબર, એ પણ ખાસ આકૃતિ જોઈ લો. બરાબર, સિંગલ સીટેડમાં એક જ પ્લગ હતું, જ્યારે આમાં 2 પ્લગનો 2 સીટ અને 2 પ્લગનો ઉપયોગ થાય છે. બરાબર, તો ડબલ પ્લોટ ગ્લોબ વાલ છે ડબલ સીટેડ વાલ તરીકે ઓળખાય છે. આ વાલમાં 2 પ્લગ અને 2 સીટ રાખેલી હોય છે, અને આ વાલમાં પ્લગ ઉપર ફ્લોનો ફોર્સ વધારે લાગે છે, પરંતુ 2 પ્લગ હોવાથી આખું એનું બેલેન્સ જળવાઈ રહે છે. હવે આ વાલમાં ડબલ પ્લોટ હોવાથી બોડીમાંથી 2 ડિરેક્શનમાંથી આપણે ફ્લો છે એ પસાર થાય છે, અને પાછું જે છે એ સિંગલ ડિરેક્શનમાં આવી જાય છે. અને આ વાલનો ખાસ ઉપયોગ 2 ઇંચથી વધારેની લાઈન હોય એમાં કરી શકાય છે. હવે એના આપણે ફાયદા સ્ટડી કર્યા, જોયા. એમાં વાલ વધારે રેન્જિબિલિટી ધરાવે છે. સિંગલ પોર્ટ વાલ કરતા ફ્લોની કેપેસિટી આમાં ડબલ પોર્ટમાં વધારે હોય છે. સિંગલ પોર્ટ વાલની સરખામણીમાં ડબલ પ્લોટ ગ્લોબ વાલમાં એક્ચ્યુએટરની સાઇઝ ખૂબ નાની હોય છે. આમાં વધારે આપણે એક્ચ્યુએટર મોટું જતું હતું, જ્યારે ડબલ પોર્ટમાં આપણે એક્ચ્યુએટરની સાઇઝ છે એ ઘણી નાની રાખવામાં આવે છે, અને આ વાલમાં આપણે પાછો ફેરવી શકાય તેવા પ્લગનો ઉપયોગ કરી શકાય છે. અને સિંગલ પોર્ટ ગ્લોબ વાલની કમ્પેરિઝનમાં સરખામણીમાં જોઈએ તો આ વાલ 2 ઇંચથી વધારેની લાઈન હોય એમાં એનો ઉપયોગ કરી શકાય છે. અને ગેરફાયદા આપણે જોયા તો વાલમાં લીકેજ થવાની સંભાવના વધારે રહે છે, કારણ કે 2 પ્લગ હોવાથી. અને આ વાલ્વનું જે છે એક્ચ્યુએટર પ્રેશર છે વધારે હોય છે, આથી ઓછી ડિફરન્શિયલ પ્રેશર વાળી એપ્લિકેશનમાં આનો ઉપયોગ કરવામાં આવે છે. ક્લિયર? તો આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજા જે વાલ છે એના વિશે સ્ટડી કરશું. બરાબર, ખાસ આટલું ગ્લોબ વાલ જે છે એની આકૃતિ ખાસ ડ્રો કરવાની પ્રેક્ટિસ કરવાની રહેશે, જેથી કરીને જ્યારે ત્યારે પરીક્ષામાં પૂછાય તો આવડી જાય. અને ખાસ જે વાલ છે, આ વાલના ભાગ એ પણ યાદ રાખવાના રહેશે. આગળ આપણે જે પેલા લેક્ચરમાં સ્ટડી કર્યા હતા, ક્લિયર? તો એ પણ યાદ રાખવાના. એકવાર રિપીટ કરી લઈએ. બરાબર, વાલના પાર્ટ્સ
બરાબર, બોડી, ટ્રીમ, સ્ટેમ, પ્લગ, એક્ચ્યુએટર, આ બધા જે પાર્ટ્સ છે એ યાદ રાખવાના રહેશે. પછી 3 વ્યાખ્યા, રેન્જિબિલિટી, બરાબર, વધારેમાં વધારે ઓછામાં ઓછો કેટલો ફ્લો કંટ્રોલ થઈ શકે એના રેશિયાને આપણે રેન્જિબિલિટી કહેવામાં આવે છે. પછી લિનિયારિટી, બે પ્રોસેસ વેરિયેબલ વચ્ચે ગ્રાફ સીધી લીટી સ્ટ્રેટ લાઇનમાં એટલે કે સીધી લાઇનમાં મળે તેને લિનિયારિટી કહેવામાં આવે છે. ક્લિયર? અને વાલ કેપેસિટી, તો કોઈ પણ રૂમ ટેમ્પરેચરે જે કંટ્રોલ વાલ્વનું ડિફરન્શિયલ પ્રેશર છે એ 1 PSI જેટલું હોય અને કંટ્રોલ વાલ્વમાંથી 1 મિનિટમાં કેટલા ગેલન પાણી પસાર થાય તે રેટને વાલ્વની કેપેસિટી કહેવામાં આવે છે. તો આ ખાસ 3 વ્યાખ્યા છે એ યાદ રાખવાની. પછી કંટ્રોલ વાલ્વ આપણે યુઝ કેટલા થાય છે ઇન્ડસ્ટ્રીમાં એ સ્ટડી કરશું. આજે આપણે ગ્લોબ વાલ્વ ભણ્યા. આપણે નેક્સ્ટ લેક્ચર જ્યારે હશે ત્યારે આપણે બીજા વાલ્વ ડિટેલમાં સ્ટડી કરશું. ઓકે, તો આજના લેક્ચરમાં આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં વધારે સ્ટડી કરશું બીજા ટોપિક. ઓકે.